દર્શનભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જ્યારે દર્શન જરીવાલાનું નામ આવે ત્યારે સૌથી પેલી કોઈ પણ વસ્તુ જો યાદ આવે તો એ હોય છે હિન્દી ફિલ્મ ગાંધી માય ફાધર. જી, જેમાં આપણે ગાંધીજીનો રોલ બખૂબી ભજવેલો. તો ઘણી બધી વાતો આ વિશે થઈ ગઈ હશે, છતાં પણ ફરી એકવાર હું આપને ખાસ વિનંતી કરીશ કે એ રોલ ભજવવા માટે આપને જે કાંઈ મહેનત કરવી પડેલી કે જે કોઈ માઇન્ડસેટ બનાવવું પડેલું તેના વિશે થોડી વાત કરો. વેલ, માઇન્ડસેટ તો ખરેખર બનાવવો જ પડેલો અને ખૂબ જ જેને કહેવાય ને કે હું જે કંઈ પણ માણસ તરીકે છું, જાતની બધી જ પરોજણો, જાત પર બધી જ વૃત્તિઓ, બધાને મૂકી દેવાની હતી, એળે કરી દેવાની હતી. એટલે મને સૌથી પહેલા હું શેના કરવા ગયો હતો 11 દિવસ. હા, અને મેડિટેશન ને યોગા ને બધા નો મને ખૂબ એમાં લાભ થયો. જેથી ગાંધીજી નું જે પાત્ર છે એ ભજવવાની પાત્રતા કેળવવી પડે. હું નથી માનતો કે એ મળી જતી હોય છે અને કેળવવી પડતી હોય છે. એ માઇન્ડસેટ વિશે ખરેખર જ ખૂબ મહેનત કરવી પડે. બરાબર છે. અને બિલકુલ આપના એ પાત્રને તો પૂરા ભારત અને અન્ય વિદેશમાંથી પણ ખૂબ સારી સરાહના મળેલી જ છે. જી. આપ આમ તો થિયેટર આર્ટિસ્ટ રહ્યા છો, પણ સાથે સાથે આપ મલ્ટીટાસ્કિંગ કરો છો. જેમ કે ફેસબુકમાં આપનો આજનો જ મેસેજ છે કે આપનો આજનો એક પ્લે છે ઘાટકોપરમાં છે, અને સિરિયલ માલવાણીમાં છે, ફિલ્મ ભોપાલમાં ને પંજાબમાં છે, ગોરેગાંવમાં. તો આ બધું કેવી રીતના મેનેજ કરો છો? કારણ કે થિયેટર આર્ટિસ્ટ, સિરિયલમાં કામ કરો છો, ફિલ્મોમાં પણ કામ કરો છો, તો બેઝ તો આપણે એક્ટિંગ જ છે, પણ તેમ છતાં બધા ફોર્મેટ બધાના અલગ અલગ છે. આ બધું કેવી રીતના મેનેજ થઈ શકે છે? મેનેજ કરવામાં તો એમ છે કે એ મન હોય તો માર્વે જવાય. જી. તમે જો એ કરવા માંગતા હો તો તમે કરી શકો. ઓફકોર્સ એમાં મારા બધા જ નિર્માતાઓ અને નિર્દેશકો જેમની સાથે હું કામ કરું છું, મારા સહકલાકારો, આ બધાનું પણ એ ખૂબ જ કોઓપરેશન રહેલું હોય છે કે જેથી મને મારા પોતાના સમય સાચવવાની જે સવલત એ લોકો કરી આપે છે, એથી આ બધું શક્ય બને છે. જી. હવે હું પંજાબમાં કરતો હું એક ફિલ્મ, ને પછી દિલ્હીમાં એક નાટકનો પ્રયોગ હોય, તો પંજાબથી દિલ્હી આવું એ રીતે બહુ આમ અઘરું નથી. પણ સપોઝ મુંબઈમાં શો હોય તો લગભગ આખો દિવસ નીકળી જાય કે જે પંજાબથી ટ્રાવેલ કરીને પાછા આવો. હવે એ કરવા માટે કે પંજાબથી ભોપાલ બીજી ફિલ્મના શૂટિંગ માટે જવા માટે, આ બંને નિર્માતાઓની જો અભિદ્રષ્ટિ ન હોય મારા પર, પણ એમાં મને એમ લાગે છે કે જો ઓનેસ્ટલી, સિન્સિયરલી પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરતા કલાકારો હંમેશા પ્રોડ્યુસરો અને ડિરેક્ટરોને પ્રિય હોય છે. એટલે એ રીતે વાંધો નથી આવતો. જી, આપ એક્ટિંગના જીવ છે એવું કહી શકાય. તો એક્ટિંગ તમારા માટે શું છે? એક્ટિંગ મારા માટે એક સાધન છે કે જેના દ્વારા હું જાતને અતિક્રમી શકું છું, ને હું મારાથી પણ પર થઈને બીજા લોકોની, બીજા વ્યક્તિત્વો, બીજા કેરેક્ટર્સ, બીજા પાત્રોની સંવેદનાઓ સાથે મને અમુક પ્રકારની એક જેને એમ્પથી કહેવાય, સમાનુભૂતિ કહેવાય, એ ઉભી કરવાનો મોકો મળે છે, એ કેળવવાનો મોકો મળે છે. અને એક્ટિંગ મને કરવી બહુ જ ગમે છે. ખૂબ જ મારે માટે એ જે પરકાયા પ્રવેશની જે ચાવી છે એ ઘણા યોગીઓને ઘણી બધી સાધના પછી પણ નથી મળતી. સહજ હોય. જી. આપને મતલબ એવો કોઈ ચેલેન્જિંગ રોલ કરવાની પેલી ઈચ્છા છે આપને કે ના આ રોલ તો મારે કરવો જ છે, એવી કોઈ વાત?
વેલ મને લાગે છે કે દરેક કલાકારને એવી વાસના તો હોતી જ હોય છે કે આપણે કોઈએ ન કર્યું એવું કામ કરીએ. અને હું ખરેખર ભાગ્યશાળી છું કે મને ગુજરાતી ટેલિવિઝનમાં નરસિંહ મહેતા કે હિન્દી ફિલ્મના પડદે ગાંધીજીનો રોલ કરવા જે મળ્યો છે એટલે એ રીતે હું સંતુષ્ટ છું. પણ વધારે ને વધારે ચેલેન્જિંગ અને જેને કહેવાય ને કે કઠણ ભૂમિકાઓ કરવાની ઈચ્છા તો હોય જ દરેક કલાકારને. એવી કોઈ ખાસ હમણાં જેમ કે મારા મિત્ર મિહિર ભૂતા સરદાર નામનું નાટક કરતા હતા ત્યારે એમણે મને સરદારનો રોલ કરવાની ઓફર કરી હતી. બરાબર. પણ એ વખતે થોડા સમય માટે સરદાર નહીં પણ મોહમ્મદ અલી જીનાનો રોલ એમાં જે હતો એ કરવાની પણ વાત થતી હતી. મને મોહમ્મદ અલી જીનાનું કેરેક્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એ માણસને આપણે મને નથી લાગતું કે પૂરેપૂરો સમજી શક્યા હોઈએ, કારણ કે આપણા ઇતિહાસને ની દ્રષ્ટિએ જે એની મૂલવણી થઈ છે જીન્ના સાહેબની, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર મને લાગે છે. અને બીજું જો હિસ્ટોરિકલ જોવા જાઓ તમે તો બહાદુર શાહ ઝફરનું કેરેક્ટર મને ખૂબ જ આકર્ષે છે. બરાબર છે. એ સૌથી છેલ્લો મુઘલ સલ્તનતનો શહેનશાહ હતો. જી જી. અને આમ તો સ્વભાવે કવિ હતો. એને રાજ કારભારમાં રસ જ નહોતો. અને એ અનાયાસે એ 1857ના બળવાનો ઉપરી પણ બની બેઠો. અને અંગ્રેજો એને જે બળવાન કદાચ એને પોતાને બહુ સૂઝ સમજ નહોતી. એક આંતરિક દાજ જરૂર હશે કે ભાઈ દેશદાજ દરેક જણને હોય એટલી હશે, પોતાની ફ્રીડમ માટેની દેશદાજ હશે કદાચ. પણ એ સિવાય વધારે કોઈ આમાં કોઈ વ્યૂહરચના કે કોઈ કોન્સ્પિરસી કે એવું કશું કોઈ મેલી મુરાદ વગરનો માણસ હતો. અને એને અંગ્રેજોએ પછી વર્ષો સુધી માંડલેમાં કેદ કરી નાખ્યો, ત્યાં જે ગુજરી ગયો. એટલે બહુ ટ્રેજિક ફિગર છે. ઇતિહાસે જેમ એને રમાડ્યો એમ એ રમ્યો. બરાબર છે. એટલે એ મને બહુ ઈચ્છા થાય છે કે એ કેરેક્ટર કરવા મળે તો મારી બીજી પણ એક ઈચ્છા છે ઉર્દુ સરસ રીતે શીખવાની. ઓકે. એ પણ મને પૂરી થતી એમાં જોવા મળે. બરાબર છે. હા, એ બહુ મજાનું કેરેક્ટર છે, એ કરી શકાય. અત્યારે આપને હાલમાં આપ કયા પ્રોજેક્ટ ઉપર કામ કરો છો, ખાસ કરીને ફિલ્મ્સ ની વાત કરીએ તો? ફિલ્મોમાં તો બસ હમણાં મારી 2-3 ફિલ્મો તો એકચ્યુઅલી રિલીઝ હજી થઈ નથી. એ પોતાના અંગત કારણોસર પોતપોતાના. પણ એમાં 2 કેતન મહેતાની પ્રોડ્યુસ કરેલી છે, એક છે રંગરસિયા જેમણે પોતે ડિરેક્ટ કરેલી. અને હવે બીજી એક નવી ફિલ્મ એમના પત્ની દીપા સાહીએ ડિરેક્ટ કરી છે. એમાં એક સરસ નાનકડો કેમિયો રોલ છે મારો ને સુષ્મિતા મુખર્જીનો. એ સિવાય એક બચ્ચન સાહેબ સાથે એક ફિલ્મ જોની મસ્તાના નામની ઘણા વખતથી અભરાઈએ ચડી છે કોઈ લીગલ પ્રોબ્લેમ્સને કારણે. તો એક સરસ જે સુજીત સરકારે બહુ સરસ ડિરેક્ટ કરી છે એ ફિલ્મ. એટલે આપ બચ્ચન સાહેબ સાથે પણ કામ કરવાનો મોકો મળેલો છે? હા, અને હવે પાછું મળશે, કારણ કે જે હું ફિલ્મ માટે જાઉં છું એમાં બચ્ચન સાહેબ જોડે જ મારી ભૂમિકા છે એવું મને જણાવવામાં આવ્યું છે. પ્રકાશ સ્વામી નવી ફિલ્મ આરક્ષણ. ઓકે. અને બીજી એક ફિલ્મ છે શિરીષ કુંદરની જોકર નામની, જે અક્ષય કુમાર સાથે છે. તો બસ આ બે ફિલ્મો હમણાં હું અભિનય કરીશ. તો બચ્ચન સાહેબ સાથે જે આપે ફિલ્મમાં કામ કર્યું છે, ફિલ્મ જે આવવાની બાકી છે, તો એમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો, જે કઈ હતો તે? એ છે ને આમ એ શું થાય છે ખબર છે કે તમે જયારે કરતા હો ને કામ ત્યારે તમને ખ્યાલ નથી આવતો. હળદોલો પાછળથી તમને લાગતો હોય છે. એ તમને આમ ખ્યાલ આવે કે ઓહો તમે તો આની જોડે આ કામ કરી આવ્યા એમ. એટલે
બહુ જ સરળ, ખૂબ જ પ્રોફેશનલ. પોતાની શારીરિક તકલીફો અને ઓફકોર્સ ઉંમરને કારણે અને ઇવન એમને આ પહેલા પણ અમુક એવા ભીષણ રોગોમાંથી પસાર થયા છે જેમાં કાચા પોતાનું તો કામ જ નથી. એવા પણ બહુ જ જેને કે ને વિષમ પોતાની પર્સનલ હેલ્થની સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં પણ એ માણસે શિમલાની કડકડતી ઠંડીમાં, જેમાં એક દિવસ તો બરફને કારણે આખું શિમલા લોક થઈ ગયું હતું. આ ફેબ્રુઆરી 2008 ની વાત કરું છું. ત્યારે અમે જયારે ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે એ પોતે બહુ જ અસ્વસ્થ હતા, પણ બહુ જ કેવું પડે કે ખૂબ જ પ્રોફેશનલ અપ્રોચ અને ખૂબ સરસ રીતે બધાની જોડે એ કામ કરતા હતા. હા, અને એનો સેન્સ ઓફ હ્યુમર પણ બહુ જ સૂક્ષ્મ છે. એટલે એકદમ નિર્મળ ચહેરો રાખીને એ ખૂબ રમૂજ કરી શકે એવા છે. અને હા, બહુ મજા આવે, એટલે એમને સાંભળવાની બહુ મજા આવે. અને એ કહું ને, એટલે આમ તમે ઘણી વાર જે બધી આમ ટ્રકની હેડલાઇટમાં નીચે આમ સસલું બેઠું હોય તો કેવું ચક્કર વગર તેને જોયા જ કરે, એને એમ નહીં થાય કે આમાંથી હટી જઈએ રસ્તામાંથી. એવો અનુભવ ઘણા નાના પ્રાણીઓને, હરણને સસલાઓને થતો આપણે જોયો છે. પણ આપણે જયારે બચ્ચન સાહેબ સાથે કામ કરતા હોઈએ ત્યારે આપણે પણ એક આમ દિગ્મૂળ થઈને જોયા જ કરતા હોઈએ. દર્શનભાઈ, અમે આપના વાઇફ અપરા મહેતાનો વિડીયો ઇન્ટરવ્યુ કરેલ છે જ્યારે તેઓ રાજકોટ આવેલા તેમના એક નાટક માટે. ત્યારે એમને કેવો પ્રશ્ન પૂછેલો, તેમણે વાત કરેલી કે સિરિયલમાં કામ કરે છે, નાટકોમાં કામ કરે છે, આટલું ટ્રાવેલિંગ હોય છે, તો તેમને એવો પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ બધાની વચ્ચે આપ ઘર માટે આપને કેવો ટાઈમ મળે છે? તો આ પ્રશ્ન હું ફરીથી રિપીટ કરવા માંગીશ તમારા માટે. હા, એ વાત સાચી છે કે આટલી બધી વ્યસ્તતાને કારણે ઘર માટે બહુ સમય નથી કાઢી શકાતો ઘણી વાર. એ વાત સાચી. પણ ક્યાંક બેલેન્સ પછી કરવું પડે, કરતા આવડવું જોઈએ અને કરવું પડે. બરાબર છે. દર્શનભાઈ, તમે સ્પીક બિંદાસ સાથે સમય કાઢીને ખરેખર ખૂબ જ ઉમદા વાતો કરી, ખરેખર મજા આવી. તો જતા કોઈ અત્યારના જે યંગ એક્ટર્સ છે કે જે થિયેટર આર્ટિસ્ટ છે કે કોઈ સિરિયલમાં કામ કરવા ઈચ્છે છે, તો એને તમારા અત્યાર સુધીના જે અનુભવોમાંથી કોઈ ભાથા રૂપે કોઈ ટિપ્સ આપવાની હોય કે કોઈ માર્ગદર્શન હોય તો તે શું હોઈ શકે? માર્ગદર્શન તો એ બહુ મોટો શબ્દ છે, પણ મેં જોયું છે કે સારો કલાકાર બહુ જ ઓછા સમય માટે, જો માણસ તરીકે સારો ન હોય તો બહુ ઓછા સમય માટે પણ સારો કલાકાર રહી શકે છે. પણ લાંબા ગાળા માટે જો સારા કલાકારે ઊંડા અને વધારે સારા થવું હોય તો એના માટે સારા માણસ હોવું બહુ જરૂરી છે. ખૂબ જ આપણે ઓછા શબ્દોમાં ખૂબ જ મોટી વાત કહી દીધી છે, અને જે સાંભળતા હશે હું માનું છું કે તેઓ બિલકુલ એમાંથી શીખશે. આપે સ્પીક બિંદાસ સાથે વાત કરી તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.